નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. તો મોટા બનો પણ તેની સામે નહીં, જેણે તમને મોટો બનાવ્યો છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી અસિતભાઈ પાઠક. અસિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. તો અસિતભાઈ, આજના પંચાંગ સાથે શરૂ કરશું. હા, આજના દિવસની શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. આજની તારીખની વાત કરીએ તો આજે તારીખ છે 24 જાન્યુઆરી 2024. એટલે આજની એક વિશેષ તારીખ છે. આજે છે 24/1/24. આજની તિથિની વાત કરીએ, પોષ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની આજે 14 છે. એટલે આજે છે પોષ સુદ 14. નક્ષત્ર પુનર્વસુ, યોગ વૈધૃતિ અને કરણ ગર આવે છે. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મિથુન રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વૈધૃતિ યોગ છે, જે સવારે 7:40 સુધી છે. સૂર્ય ગ્રહ, જે ગ્રહોના રાજા કહેવાય છે, તે આજે નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. રાત્રે 10:33 તે શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જી હર્ષિતભાઈ, હવે વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, આજના દિવસની વાસ્તુ ટિપ્સમાં ખાસ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઘરમાં નકારાત્મક વસ્તુઓ હોય છે કે જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા થતી હોય છે. ઘણીવાર એવું બને છે કે બધું બરોબર ચાલે છે અને કંઈક તકલીફ પડવા માંડી, કંઈક આપણને ઘરમાં અહેસાસ થાય છે કે સારા દિવસો ચાલી રહ્યા છે અને કંઈક દિવસો ખરાબ શરૂ થયા. અંદરથી જ આપણને એવું ફિલિંગ આવતું હોય ઘણીવાર કે બધું બરાબર નથી, કંઈક તો અયોગ્ય છે તેવું થાય છે. ઘણીવાર તો એવું પણ બને છે કે જો આવી વસ્તુઓ લાંબો સમય રાખવામાં આવે તો તે વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય પણ લાવે છે. તો ખાસ કરીને એવી સામાન્ય વસ્તુઓ છે પણ ખૂબ અગત્યની છે, તેની વાત કરીશું. તો કપડાં, આપણા પહેરવાના કપડાં, ઉપયોગ કર્યા છે તે કપડાઓ એ બહુ જૂના થઈ ગયા હોય તો વાપરવા ન જોઈએ. હા, અમુક કિંમતી કપડાં હોય છે જે વાર તહેવારે કે પ્રસંગે પહેરતા હોઈએ છીએ આપણે, તે બરોબર છે, તે આપણે સાચવીને મૂકી રાખીએ છીએ. પણ જે રોજબરોજ પહેરતા હોઈએ તે જૂના કપડાં થઈ ગયા, ખાસ કરીને ફાટી ગયેલા કપડાં છે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. ઘણા લોકો એવા હોય છે કે ફાટેલા કપડાં પહેરીને ચલાયા કરતા હોય છે. એ તરત જ નકારાત્મક ઉર્જા ઊભી કરે છે અને જો લાંબો સમય આનો ઉપયોગ કરવામાં આવે તો નુકસાન થવાની સંભાવના છે. એનાથી એકાગ્રતા શક્તિ ઘટે છે. વ્યક્તિ પોતાના કામ ઉપર ફોકસ નથી કરી શકતી, નિર્ણય લેવાની ક્ષમતા ઉપર પણ પ્રભાવિત થાય છે. કપડાં જ નહીં, તમે જેમ કે બીજા પણ વસ્તુ ઉપયોગ કરતા હો, જેમ કે ચાદર છે કે અન્ય એવી વસ્તુઓ છે, તે પણ ફાટેલી ન વાપરવી જોઈએ, નહીં તો એ નકારાત્મક ઉર્જા ઊભી કરે છે. જી. તો હવે દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે ભાવેશભાઈ. ભાવેશભાઈ, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. 19/9/77. જન્મ સમય બપોરે 12:45. જી. જન્મ સ્થળ કલોલ. જી, પ્રશ્ન શું છે આપનો? હું શાક માર્કેટમાં લગભગ 25 વર્ષથી નોકરી કરું સાહેબ. હવે મારે પોતાનો વેપાર કરવો છે તો એમાં શું વેપાર કરવો તો મને થોડી હિંમત નથી, બીક એવું રહે છે અને આમ કોઈ પણ નિર્ણય શક્તિ લેતા આમ મૂંઝવણ બહુ રહે છે. જી. હિંમત થતી નથી, એના હિસાબે કોઈ આગળ પ્રગતિ છે નહીં, એટલે હવે શું કરવું? શું નામ છે ભાઈ આપનું? નામ ભાવેશભાઈ છે. ભાવેશભાઈ, તમે પહેલા રાશિ પ્રમાણે નથી નામ. તમે
પહેલા ફોન કર્યો હતો ભાઈ? પહેલા કર્યો તો પણ સાહેબ વાત થતી નથી, કપાઈ ગયો હતો phone. અચ્છા અચ્છા, કારણ કે તે વખતે મેં જો કોઈ ઉપાય આપ્યા હોય તો તે મેં કર્યા કે નહીં જાણવું હતું. હા એટલે વાત કપાઈ ગઈ હતી ફોન. હા ભલે, સારું. તો શાંતિથી મારી વાત સાંભળી લો. જો આપણે અને અન્ય સર્વ દર્શક મિત્રોને આ વાત કહેવા માંગુ છું કે જ્યારે પણ આપ કોલ કરો ત્યારે આપનો પ્રશ્ન સ્પષ્ટ કરજો. અને બીજું કે જાણે હું જ્યારે આપને જવાબ આપું, ઉપાય આપું કે માર્ગદર્શન આપું તો એ લખી લેજો. ખાસ આ વાતનું ધ્યાન રાખજો, કાગળ પેન તૈયાર રાખજો. અથવા અત્યારે સરળ માધ્યમ છે, ફોનથી રેકોર્ડ પણ કરી શકો છો તમે, અને પછી શાંતિથી સાંભળીને પણ લખી શકો છો. એટલે હંમેશા જેનો પ્રશ્ન હોય તે સિવાય બીજી અન્ય વ્યક્તિએ પણ જોડે બેસીને જો જવાબ કે માર્ગદર્શન લે એ વધુ ઉત્તમ રહેતું હોય છે. હવે ભાઈ ભાવેશભાઈ, આપને જો વાત કરવામાં આવે તો આપની જે રાશિ જે છે તે વૃશ્ચિક રાશિ આવે છે. વૃશ્ચિક રાશિને હાલ નાની પનોતી ચાલે છે. હા, પનોતીનો પાયો સારો છે એટલે લાભ અપાવશે. બીજું કે ગુરુ મહારાજનું પરિવર્તન જે થઈ રહ્યું છે આવનારા મહિનાઓમાં, એટલે કે એપ્રિલ મહિના બાદ, એ તમારા માટે સારું છે. એટલે આપ જો નિર્ણય લઈ રહ્યા છો એ આપને ફળદાયી નીવડી શકશે. એટલે ભગવાનનું નામ લઈ, ઈષ્ટ દેવતાનું નામ લઈને આપ આગળ વધો. આ પહેલી વાત. બીજી વાત ઉપાયની. આપણી કુંડલીમાં ગ્રહણ દોષ છે અને તે લાભ સ્થાનમાં હોવાથી અટકે છે. સૂર્ય મહારાજ પાપગ્રહ સાથે છે એટલે તમારો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સમાં અભાવ આવે છે. ક્યારેક થોડી આળસ થઈ જાય છે, અથવા જ્યાં જે યોગ્ય નિર્ણય લેવાના હોય તેમાં તકલીફ પડી જાય છે. એટલે ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. આ વિશેષ પદ્ધતિ છે, એથી કરાવો. અને બીજું કે નાની પનોતી છે, શનિના ઉપાય કરવા પણ આવશ્યક છે. શનિવારે શનિની વસ્તુનું દાન કરો, પીપળાની પ્રદક્ષિણા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરજો. જી. અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે નયનાબેન. નયનાબેન, જેમની માટે આપણો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. તો હવે આગળ રાશિ મંડળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે જણાવજો હર્ષિતભાઈ. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને એ. ભાઈ, આપણા માટે આજના દિવસે પારિવારિક જીવન સુખી રહેવા જઈ રહ્યું છે. આર્થિક બાજુ પણ મજબૂત રહેવાની છે અને કંઈક ખરીદીનું પ્લાનિંગ થાય કે ઘરની ઉપયોગી વસ્તુઓ લાવવાનું પણ આજે પ્લાનિંગ થઈ શકે તેમ છે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. અંગત સંબંધોમાં આજે સુધારો જોવા મળી શકે એવું છે. એટલે ક્યાંક કોઈ પ્રશ્નો ચાલતા હોય કે મનમેળની તકલીફ હોય તો આજે સુધારવાનો પ્રયત્ન કરી લેજો. આજીવિકાના ક્ષેત્રે પણ પ્રગતિ થાય તેવું છે. એટલે જે વ્યક્તિ કારકિર્દીમાં કંઈ બદલાવ લાવવા ઈચ્છે છે અથવા ક્યાંક એપ્લાય કરવા ઈચ્છે છે તો કરી શકે છે. વિવાહિત જીવન આજે આપનું સુખી રહેવા જઈ રહ્યું છે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. આજની વાત કરીએ તો તમારા માટે આર્થિક બાજુ મજબૂત રહેવા જઈ રહી છે. એટલે ફાઇનાન્શિયલ ક્ષેત્રે કોઈ એક્ટિવિટી કરવાની હોય, નિર્ણય લેવાના હોય તો આપ લઈ શકો છો. સરકારી કોઈ સહાયની અપેક્ષા હશે તો એ બાબત આજે અનુકૂળતા બતાવી રહી છે અને અંગત સંબંધો ઉત્તમ રહેવાના છે. જી. તો હર્ષિતભાઈ અમારી સાથે જોડાયેલા રહેશે, પરંતુ હાલ ભાગ્ય દર્પણમાં આગળ વાત કરીશું. પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક. દર્પણમાં આપનું સ્વાગત છે. હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. તો હવે આગળ અન્ય 3 રાશિઓનું ભવિષ્ય કેવું રહેશે તે જણાવો. હા, આગળ વધી અને વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, થોડું સાચવવાનું છે આજે. નાણાકીય બાબતમાં કોઈ જોખમ ન લેતા, અને જો કોઈ એવો નિર્ણય લેવાનો હોય તો ચેક કરીને આગળ વધવાની સલાહ છે. પારિવારિક જીવન આજે આપનું સુખી રહેવા જઈ રહ્યું છે. સારી વાત આજે એ છે કે આપની સામાજિક પ્રતિષ્ઠા આજે વધે તેવા યોગો છે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. પેટની તકલીફ થઈ શકે એવું સાચવવાનું છે આજના દિવસે. ગ્રહો સૂચવી રહ્યા છે નાની મોટી. એટલે ખાણીપીણીમાં, આહાર વિહારમાં બેદરકાર ન રહેતા સાચવજો. હા, પરિવાર ક્ષેત્રે, કુટુંબ ક્ષેત્રે આજનો દિવસ સુખદ રહેવા જઈ રહ્યો છે.
પણ ક્યાંક ને ક્યાંક આજના દિવસે નાનો મોટો તણાવ થાય તેવું બની શકે, માટે થોડુંક યોગ અને પ્રાણાયામ જરૂરી છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પ અને અણ, સામાજિક પ્રતિષ્ઠા વધે તેવો દિવસ છે. ઉપરાંત આજે આર્થિક બાજુ મજબૂત રહે તેવો પણ અનુભવ થઈ શકશે આપને. ઘરની પણ કોઈ નવી વસ્તુ લાવવાની હોય, વપરાશની વસ્તુ, તો એ લાવવાનું પણ પ્લાનિંગ આજે થઈ શકશે. જી. સંધ્યાબેન આપણી સાથે જોડાયા છે. સંધ્યાબેન, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. જી સંધ્યાબેન, આપની અવાજ આવી રહ્યો છે? જી, જન્મ તારીખ જણાવજો જેમની માટે પ્રશ્ન છે. 29/1. જી, જન્મ સમય સવારે 5 અને જન્મ સ્થળ અમદાવાદ કલ્પેશિકરા. જી, પ્રશ્ન શું છે આપનો? ના, અત્યારે એનું કામ ધંધા માટે છે, ત્યારે એમનું ભાગ્ય બી ક્યારે થવાનું છે? કોના વિશે પ્રશ્ન છે બેન? મારા બાબા. હા, અત્યારે શું કરે છે? અત્યારે એમ દરેક વાતે આવે છે ખરાબ, પરંતુ છેક સુધી કામ આવે અને પછી અટકી જાય. હાજી હાજી. અત્યારે નોકરી ધંધો કઈ કરે છે ખરા પણ કઈ? એટલે પેલું ગેરેજ નું કરે છે અને પેલા સ્ટેટ નું કોન્ટ્રાક્ટ નું કરે. બરોબર છે. લગ્ન થઈ ગયા એના? હા, બાબો છે. ઓકે ઓકે, સરસ, સારું. ચલો, કારકિર્દી બાબતનો અને આર્થિક બાબતનો પ્રશ્ન છે. જો સૌથી પહેલા હું એક વાત કહીશ આપણે અને સર્વદર્શક મિત્રોને કે જ્યારે આર્થિક પ્રશ્નો અને પડકાર રહેતા હોય અને લાંબો સમય રહેતા હોય તો ઘરનું વાસ્તુ એ પહેલા નંબરે છે. હા, ઘરના વાસ્તુ બરાબર જુઓ, ચેક કરો, દોષોનું નિવારણ કરાવો, ઉપાય કરાવો. હવે વાસ્તુ બાબતે બીજી એક પણ વાત કહીશ કે આજકાલ સોશિયલ મીડિયાનું ચલણ બહુ વધી ગયું છે. ગૂગલ પર અને યુટ્યુબ પર તમે નાખો એટલે બધી વસ્તુ મળી રહેશે. પણ શું તમે ચેક કર્યું કે જે માહિતી આપનાર વ્યક્તિ છે એ કોણ છે? આજકાલ તો પેલા લાઇક્સ વધારવા માટે ગમે તેવા યુટ્યુબર હોય છે એ પણ ગમે તે વિડીયો બનાવીને મૂકી દેતા હોય છે. એમનો અનુભવ કેટલો છે, જ્ઞાન કેટલું છે? કારણ કે વાસ્તુશાસ્ત્ર છે એ શાસ્ત્ર છે, કોઈ આવો ખેલ નથી કે 2-4 દિવસમાં શીખી લે વ્યક્તિ. અમે આટલા 35 વર્ષ થયા તો પણ એમ નથી કહેતા કે અમને પૂરેપૂરું આવડે છે. હજી પણ અમે શીખીએ છીએ અને વિદ્યાર્થી છીએ, બરોબર? તો કારણ કે વાસ્તુશાસ્ત્ર એ તત્વોનું, દિશાઓનું, ઉર્જાનું શાસ્ત્ર છે. એ સમજવું પડે છે. એવું નથી કે એક જ દિશા છે, તમે સુધારો કર્યો પણ સામે એના એક્સિસ પર બીજી દિશામાં એની અસર પડે જ, એ જોવાનું જ હોય. એટલે આ વસ્તુ સમજીને યોગ્ય અનુભવી વ્યક્તિની સલાહ લઈને આગળ વધજો. કારણ કે મારી પાસે ઘણા બધા વ્યક્તિઓના આવા થયેલા છે કે સાહેબ અમે તો આ જોઈને આવું કર્યું પણ તકલીફ વધવાને બદલે ઓર ખરાબ થઈ ગઈ. એટલે તકલીફોનું નિરાકરણ તો આવ્યું નથી અને બીજું કશું ઉલમાંથી ચૂલમાં પડે એવું પણ થાય છે. બીજી કેટલીક વસ્તુઓ કે કેટલાક ઉપાયો, કેટલીક વસ્તુઓ લોકો વાપરી દેતા હોય છે કે આ તો આનો ઉપાય આ છે, પણ શાસ્ત્રમાં એવું કંઈ છે જ નહીં. લોકો મનગઢંત ઉપાયો પણ આપી દેતા હોય છે કે આ વસ્તુ આ મૂકો અને પેલું મૂકો. ઘણી બધી વસ્તુઓ ફેંગશુઈની છે, જેમ કે પેલા લાફિંગ બુદ્ધા છે. આ બધી વસ્તુઓ છે આપણા શાસ્ત્રમાં છે જ નહીં ભાઈ. હું તો બધાને કહું છું કે લાફિંગ બુદ્ધા શું મૂકો છો? ગણપતિ દાદા મૂકો ને, વિઘ્ન દૂર કરશે અને આપણું શુભ પણ કરશે. ચાલો બેન, તમારા પ્રશ્નનો જવાબ આપણે આપીશું કુંડળી પરથી. હવે પણ વાસ્તુ ખૂબ અગત્યનું છે, કારણ કે વાસ્તુમાં ઉત્તર દિશામાં, પૂર્વ દિશામાં તકલીફ હોય તો તકોમાં તકલીફ થાય છે અને આર્થિક બાબતે પણ પ્રશ્નો સર્જાય છે. કુંડળી પર નજર નાખીએ તો તેની રાશિ જે આવી રહી છે તે વૃશ્ચિક રાશિ આવે છે. અત્યારે હાલ નાની પનોતી ચાલે છે, શનિનો ઉપાય કરી દેજો. ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરે અને પીપળાને જળ ચડાવે. ધનુ લગ્ન આવે છે, લગ્નમાં જ રાહુ મંગળનો પ્રબળ અંગારક દોષ છે અને તેના કારણે જ આ તકલીફ છે. એના સ્વભાવમાં બહુ ધ્યાન રાખવું પડે. ખોટા નિર્ણય લઈ લે, ક્યારેક ગુસ્સો થઈ જાય, ક્યારેક ખોટી પ્રતિક્રિયા આપી દે છે. આવા વ્યક્તિ એક વાતનું ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી પોતે નિર્ણય નહીં લેવાના. અન્ય જે અનુભવી વ્યક્તિ હોય, એક્સપર્ટ હોય જે તે ક્ષેત્રના, તેની સલાહ લઈને આગળ વધવું જોઈએ. એટલે આ વાતનું ધ્યાન રાખવાનું છે. 2 ઉપાય ખાસ કરવાના છે. એક કે બુધવારે મગનું દાન કરે અને બુધ ગ્રહના જપ કરે. જેટલા વધારે કરશે બુધ ગ્રહના જપ, આમ તો અનુષ્ઠાન કરવાનું 51,000 મંત્રનું,
યોગ્ય સંકલ્પ લઈને યોગ્ય મુહૂર્તમાં એ કરવાથી ઉત્તમ રહેશે. અને અંગારક દોષ છે તેનું આપ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો. હર્ષિતભાઈ, હવે આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિનું આજનું ભવિષ્યફળ કેવું રહેશે તે જણાવો. હા, આગળ વધીએ, જાણીએ હવે તુલા રાશિ વિશે. તુલા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ર અને ત. વ્યવસાયિક પ્રયત્નોમાં સમૃદ્ધિ થાય એટલે તમારા કાર્ય પર ફોકસ રાખી લેજો. અંગત સંબંધોમાં નજીકતા રહેવા જઈ રહી છે. અને આજે ખાસ ગ્રહો એવું સૂચવે છે કે ધાર્મિકતામાં વધારો થાય એટલે થોડી પૂજા ઉપાસના વધારે કરજો અને બને તો દેવ દર્શને પણ જઈ આવજો. હવે વાત કરીશું આપણે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ન અને ય. આજનો દિવસમાં ખાસ કોઈ માંગલિક કાર્યોનું, કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થાય કે ભાગ લેવાનું પ્લાનિંગ થાય તેવું બની શકે. શાસનના જે સત્તામાં સહયોગ કરશે એટલે ગવર્મેન્ટનો કોઈ સપોર્ટની જરૂર હોય તો મળી શકશે આજે તમને. પણ માનસિક અશાંતિ રહે તેવા યોગો છે, માટે થોડુંક ધીરજ અને સંયમથી કામ લેવાની સલાહ છે. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ડ. આપણા માટે જો ખાસ વાત કરવામાં આવે તો આજે તમે બુદ્ધિ કુશળતાથી કામ પાર પાડી શકશો. પોતાના ભરોસા પરથી રહેજો. અન્યના ભરોસા પર રહેશો તો કાર્ય પૂરું ન થાય. પારિવારિક જીવન પણ સુખી રહેવાનું છે ને આજે આવકના ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે પણ મજબૂતાઈ જણાઈ રહી છે. હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવજો. હા, મકર રાશિની વાત કરીએ. ભાઈ, મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. કૌટુંબિક પ્રતિષ્ઠા વધે તેવો દિવસ છે આજે. જીવનસાથીનો સહયોગ મળશે. આજે અંગત જીવનમાં સુધારો થાય તેવું બની શકે. પણ આજે એવું પણ બનશે કે મનોરંજનમાં પણ થોડોક સમય આપો, ફાળો આપો. તમારો દિવસનો મનોરંજનમાં સમય વ્યતીત થાય તેવું બની શકે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે આજે પારિવારિક કાર્યમાં વ્યસ્ત રહેવાય તેવો દિવસ છે. પોઝિટિવિટી તમે ફીલ કરશો. કાર્યક્ષેત્રે પણ તમારા સહકર્મી હોય, સાથી કર્મચારીનો સહયોગ મળી શકે તેમ છે. પણ માનસિક તાણ આજે એનો અનુભવ થાય તેવું છે, એટલે એ બાબતે થોડુંક ધ્યાન આપવું પડશે. હવે મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. આર્થિક ક્ષેત્રે આયોજન જરૂરી છે. થોડુંક પ્લાનિંગ કરજો એટલે બજેટ તમારું સંતુલિત રહે તેવું છે. આજે ક્યાંક પૈસા લેવાના હોય, પેમેન્ટ કલેક્ટ કરવાનું હોય, ઉઘરાણી હોય તો એ ધનલાભની રકમ અટકી શકે તેવું છે, એટલે થોડુંક આગોતરું આયોજન જરૂરી છે. હા, સંપત્તિના, પ્રોપર્ટીના, ઘર મકાનના કાર્યો છે તે આજે સંપન્ન થઈ શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, GSTV સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો GSTV.